કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 25/8/2026 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ. મંગળવારનો દિવસ આવે એટલે મિત્રો બધાને યાદ છે કે આપણે મંગળવારે બધું મંગળ જ મંગળ થાય, પ્લસ હનુમાન દાદાને યાદ કરવાનો દિવસ, ખરું ને મિત્રો? તો હનુમાન દાદા જે સર્વત્ર બિરાજમાન છે, કળિયુગના સાક્ષાત દેવતા છે, એવા હનુમાન દાદાને કોટી કોટી વંદન કરવાનો આજે મંગળવારના દિવસે પ્રણામ. મિત્રો, બજારમાં ગઈકાલે આપણે જોયું કે જબરદસ્ત ઉઠાપટક અને પછી માઇનસમાં જ છેવટે બંધ જોવા મળ્યું બજાર. અને ક્યાંક ને ક્યાંક નિફ્ટી દબાણ હેઠળ ચાલતી હોય એવું લાગતું હતું. આજે પણ દબાણ હેઠળ ખુલે એવું દેખાઈ રહ્યું છે. આજે પણ 50-55 અંક ગિફ્ટ નિફ્ટી માઇનસ બતાવી રહી છે. પણ બજારમાં ક્યાંક ને ક્યાંક દબાણ આવે છે ક્યાંથી? અલગ અલગ સેક્ટર વાઇઝ, જેમ કે બેન્કો છે, આઈટી છે, અત્યારે થોડું પ્રોફિટ બુકિંગ પ્લસ થોડું પ્રેશર કરતા હોય એવું જોવા મળે. અને ક્યાંક ને ક્યાંક મિત્રો મિડ કેપ સ્મોલ કેપ પણ થોડા ધીમા પડતા હોય એવું દેખાઈ રહ્યું છે. હવે આજની વાત કરીએ તો સોનામાં જબરદસ્ત તેજી છેલ્લા 2-3 દિવસ, અઠવાડિયાથી 15 દિવસથી જોઈએ છે આપણે. છેક 20-25 હજારની 20 તેજી જોવા મળી. હવે સોનામાં તેજીના કારણે કયા સેક્ટર્સ ઉપર સીધી અસર એમાં જોવા મળે, એમાં કયા સેક્ટર્સ ઉપર ફાયદો થતો જોવા મળે, તો એના ઉપર આપણે નજર નાખીશું. પ્લસ ખાંડમાં તેજી કયા સેક્ટર્સને અસર કરી શકે એ પાછું જોવાનું છે. અને બીજું કે સરકાર જે ઇમ્પોર્ટ કરવાની હતી સુગર, એ સુગરમાં નવો નિયમ લાયા છે પાછા, એ પણ હું તમને જણાવવાનો છું મિત્રો. ચલો આપણે પહેલા જોઈ લઈએ કે નિફ્ટી લગભગ ગઈકાલે 32 અંકના ઘટાડા સાથે 24,219 બંધ જોવા મળી અને સેન્સેક્સ 171 અંકના ઘટાડા સાથે 77,369 બંધ જોવા મળ્યો. હવે એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી જોઈએ તો એફઆઈઆઈએ મિત્રો 1181 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી, જ્યારે ડીઆઈઆઈએ 2493 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. બંને જણા પેરેલલ કાલે ખરીદારી કરતા જોવા મળ્યા. હવે વાત કરીએ વધનારા શેરો ઘટનારા શેરોની, ખરું ને? એફઆઈઆઈડીઆઈની બંનેની ક્યારેક ખરીદારી આવી જાય છે તો આનંદ થાય છે, પણ ક્યાંક ને ક્યાંક ટકી રહેતું નથી, એ બહુ મહત્વનું છે. હવે વધનારા શેરો ઘટનારા શેરોમાં પહેલા નંબરે મિત્રો વીએમએમ વિશાલ મેગા માર્ટમાં તેજી જોવા મળી. 9.7% ભયંકર તેજી હતી. એલટી ફૂડ્સ 7.3%, એ પણ તૂટ્યો. આઈડીબીઆઈ બેંકમાં પણ 6.9%ની તેજી થઈ, પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટર કહેવાય. અર્બન કંપની 6.5%, એમાં પણ તેજી આવી. મુથુટ ફાઇનાન્સમાં પણ 6.2%ની તેજી. કેમ મુથુટ ફાઇનાન્સમાં તેજી આવી? મેં હમણાં જ વાત કરી કે સોનામાં તેજીમાં કયા સેક્ટર્સમાં અસર કરે, તો આ એક સેક્ટર છે કે જે ગોલ્ડ ફાઇનાન્સ જે સેક્ટર છે એમાં જબરદસ્ત મુવમેન્ટ જોવા મળી રહી છે. કેમ કે સોનાના ભાવ ઉપર વધ્યા અને આ લોકોએ ધિરાણ નીચા ભાવે કરેલું હોય, સોનું ઉપર ગયું એટલે સ્વાભાવિક છે કે એમની સેફ્ટી પણ વધશે, પ્લસ કોઈ છોડાવવા ના આવે સોનું તો એમને ઓગાળીને પણ એ પૈસા વ્યાજ સાથે વસૂલી કરી શકે છે. એ ટાઈપનું મુથુટ ફાઇનાન્સમાં પણ તેજી જોવા મળી. હેક્ઝાવેર ટેકનોલોજી 5.6%ની તેજી. પીટીસી ઇન્ડસ્ટ્રીઝમાં પણ 5.1%ની તેજી જોવા મળી. હવે ઘટનારા શેરો જોઈ લઈએ તો બીએલએસ ઇન્ટરનેશનલ 11%ની મંદી એક જ દાડામાં, સુમંતર. એજિસ લોજિસ્ટિક 5.4%ની મંદી. સ્કન્ડ્યુલર ઇલેક્ટ્રિકલ 4.8%ની મંદી. બલરામપુર ચીની 4.6%ની મંદી. ગેબ્રિયલ ઇન્ડિયા 4.3%ની મંદી. કાર્બોરન્ડમમાં 4.1%ની મંદી. હવે વાત કરીએ મિત્રો, આ તો ચલો તેજી મંદીવાળા સ્ટોક્સ પણ જોઈ લીધા. હવે આજના બજારની તો મિત્રો આજે ગિફ્ટ નિફ્ટી 55 અંક માઇનસ બતાવી રહી છે. સાથે સાથે એ પણ જણાવી દઉં કે આજે નિફ્ટીની એક્સપાયરી પણ છે, વીકલી એક્સપાયરી. એટલે નિફ્ટીની એક્સપાયરીના કારણે નિફ્ટી 50ના જે સ્ટોક્સ છે
નિફ્ટી 50ના જે 50 સ્ટોક્સ છે એની અંદર આજે હલચલ ભયંકર જોવા મળી શકે છે. ઉપર જશે, ઉપરથી નીચે ફેંકશે, નીચે ફેંકેલું હોય ઉપર લઈ જશે, ઉપર લઈ ગયા હોય એને સીધો ઉપર વધારે ખેંચશે, નીચે લઈ ગયા હોય એને કદાચ વધારે પણ તોડી શકે. આ રીતે ઇધર ઉધર તેજી અથવા મંદી જોવા મળશે. પ્લસ આજનો આપણો જે ટોપિક છે કે સોનામાં તેજી એ કયા સેક્ટર્સમાં માટે સારી કહી શકાય, કયા સેક્ટર્સને લાભદાયક થઈ શકે. તો હમણાં જ મેં વાત કરી કે ભાઈ ગોલ્ડ ફાઇનાન્સ સેક્ટર જે છે, દાખલા તરીકે વાત કરીએ તો કઈ કઈ કંપનીઓ એમાં આવે તો મુથુટ ફાઇનાન્સ આવે, મનાપુરમ ફાઇનાન્સ આવે, પ્લસ આઈઆઈએફએલ ફાઇનાન્સ આવે. મિત્રો આઈઆઈએફએલ પણ ગોલ્ડ લોન ઉપર વધારે કોન્સન્ટ્રેટ છે એનું પણ. તો આ બધી જે કંપનીઓ છે એમાં ભયંકર ફાયદો થતો જોવા મળે. કેમ કે આ લોકોએ જે લોન આપી હોય, દાખલા તરીકે તો 1,30,000 1,40,000ના ભાવમાં 80% જે ટકા પ્રમાણે આપતા હોય, 60%, 50%, તો એ જે લોન આપી હોય એમની સેફટી પહેલી તો પ્લસ થઈ જાય. કેમ કે સોનાનો ભાવ ઉપર જાય એટલે સ્વાભાવિક છે કે ગ્રાહક સોનું છોડાવવા ન પણ આવે તો પણ કોઈ ચિંતાનો વિષય નથી. કેમ કે એમની પાસે ફિઝિકલ માલ છે તો એ અમુક ટાઈમ પછી એને લિક્વિડિટીમાં ડાયવર્ટ કરી શકે છે. બીજું, આ લોકો પાસે સોનામાં તેજીના કારણે બીજી એક સેક્ટર પણ આમાં પ્રભાવિત થતું જોવા મળતું હોય છે. કયું સેક્ટર? તો મેટલ સેક્ટર. મેટલ સેક્ટરમાં પણ ક્યાંક ને ક્યાંક મિત્રો આની તેજીની અસર જોવા મળતી હોય છે. કેમ કે મેટલ સેક્ટરમાં તમે જુઓ તો હિન્દુસ્તાન કોપરમાં આજે ન્યૂઝ છે મિત્રો, 3% હિસ્સો એમાં માલ વેચવાના છે, તો એમાં પણ આજે હલચલ આવશે. પ્લસ હિન્દુસ્તાન ઝિંક, વેદાંતા, નાલ્કો, હિન્દાલ્કો, JSW સ્ટીલ, આ બધા સ્ટોક્સ મેં ગઈકાલે પણ કહ્યા હતા. કેમ કે સોના ચાંદીની સીધી અસર મિત્રો મેટલ ઉપર પડે. મેટલ પણ ભાવ, એલ્યુમિનિયમ, કોપર, આ બધાના ભાવ પણ મેટલમાં ઉપર જતા હોય છે જોડે જોડે, તો એ પણ ક્યાંક ને ક્યાંક એમના સ્ટોક્સ ઉપર અસર થતી જોવા મળે છે મિત્રો. હવે હિન્દુસ્તાન ઝિંક છે એ નોર્મલી ચાંદીમાં એનું કામકાજ છે, તો ચાંદી જેમ જેમ વધે એમ હિન્દુસ્તાન ઝિંકને પણ ડાયરેક્ટલી ફાયદો થતો જોવા મળતો હોય છે. હવે આ વાત થઈ ગઈ મેટલ સ્ટોક્સને અને ગોલ્ડ ફાઇનાન્સ સ્ટોક્સને ફાયદો થાય સોનાની તેજીની. બીજા નંબરે વાત કરીએ તો ખાંડમાં તેજી એ કયા સેક્ટર્સને અસર કરશે? તો બાયોફ્યુઅલ એટલે કે ઇથેનોલવાળું સેક્ટર અને એક સુગર સેક્ટર, એ બંને એક જ સેક્ટર છે મિત્રો. તો આ બંને સેક્ટર ભેગા થઈને જેમ કે બલરામપુર ચીની, પછી ત્રિવેણી એન્જિનિયરિંગ, દાલમિયા ભારત સુગર, ધામપુર સુગર, રેણુકા સુગર, બજાજ હિન્દુસ્તાન, અવધ સુગર, EID પેરી, આ બધા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખી શકાય. ખરું ને મિત્રો? તો ક્યાંક ને ક્યાંક આ લોકોને ફાયદો થતો જોવા મળતો હોય છે. હવે વાત કરીએ તો સરકારે આજે એક નોટિફિકેશન જારી કરેલું છે અને થોડું ક્લેરિફિકેશન આપેલું છે કે ભાઈ જે પણ તમે સુગર કંપનીઓને ચોખ્ખું કહી દીધું છે કે ભાઈ તમે જે પણ સુગરને ઇમ્પોર્ટ કરવાના છો બહારથી, બીજા દેશમાંથી, અમે મંજૂરી તો આપી દીધી તમને, તમે ઇમ્પોર્ટ પણ કરશો, બહારથી સુગર પણ મંગાવશો, પણ એ સુગરને ઇથેનોલ બનાવવામાં સેટ પણ વાપરવાનું નથી. આ કડક નિયમ આપી દીધો છે. એ જે બહારથી સુગર તમે મંગાવો છો એ સુગરને ઇથેનોલ બનાવવામાં ક્યાંય ને ક્યાંય વાપરવાનું નથી. ફક્ત અને માત્ર ફક્ત એને જે આયોડાઇઝ અને જે રિફાઇન્ડ સુગર બનાવવાનું પ્રોસેસ કરી અને બજારમાં એને ઠલવવાની છે. બસ આ જ કામ છે. 100% માલ જે ઇમ્પોર્ટ થાય 100% સુગર રૂપી બજારમાં રિફાઇન થઈને ઠલવાવું જોઈએ. આ એક નવું નોટિફિકેશન અને નવા નિયમવાળી નોટિફિકેશન જારી કરી છે સરકારે. તો ક્યાંક ને ક્યાંક મિત્રો સુગર સેક્ટર ઉપર આની અસર પણ જોવા મળી શકે છે. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. હવે બીજી વસ્તુ ખાસ કહી દઉં
કે કોઈ પણ અત્યારે બજાર છે કન્સોલિડેશન મોડમાં છે. 24,000નું લેવલ પકડીને રાખેલું છે. 24,000 જ્યાં સુધી નથી તૂટતું ત્યાં સુધી કોઈએ ક્યાંય પણ મંદી કરવાની ક્યાંય જરૂર નથી. બાકી જેમ છે એમ એને પકડીને બધું ચાલે કરો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એ માય પ્રોફિટ પોઈન્ટ છે. આપ સૌને